નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। ધોરણ 10માં ભણતો નયન સંતાણી કે જે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેને પેટમાં ચપ્પુ મારવામાં આવ્યું હતું, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો વિદ્યાર્થીને પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। પરિવારનો આક્ષેપ છે કે હુમલા પછી નયન નીચે તો ઢળી પડ્યો, છતાં શાળાના કોઈપણ શિક્ષકે તેના પર ધ્યાન ન આપ્યું હતું। અન્ય વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવ્યું અને તેના પરિવારને જાણ કરી હતી। ત્યાં સુધી શાળામાંથી કોઈએ ગંભીર રીતે પણ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની કોઈ દરકાર ન લીધી હતી। નયનના પરિવારે શાળા પર બેદરકારીનો આરોપ કરીને સવાલ કર્યો છે કે વિદ્યાર્થી પાસે ચાકુ કઈ રીતે આવ્યું, ત્યાં સુધી કેમ કોઈને જાણ પણ નથી થઈ। આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। क्या कर रहे हैं? मेरे पूर्वज पाकिस्तान जो अखंड भारत था वहां से आए हुए हैं, इतना पैसा था सब छोड़ के आए। क्यों छोड़ के आए? रातों रात हमला हुआ, वो डेमोग्राफिक चेंज यहाँ पे भी हो रहा है। अगर हमने ये चला लिया तो कल उठ के आपने जितने फ्लैट इकट्ठा किए, जितनी मिलकत इकट्ठा की है, 1 मिनट में आपके हाथ में से बाहर निकल जाएगी। आवाज उठाने का समय है। एक एक क्लास में चलो, पूरा टोला चलो, रजूआत करी है कि जे कई हाल लोगों रोष है ये स्वाभाविक है। कोई परिवारनो जुवान जो दीकरो गयो है, अमारा माटे पण अमारा विस्तारनो दीकरो ए अमारा दीकरा समान है। परंतु આપણે જ્યારે ન્યાય મેળવવો હોય ત્યારે કાયદાને કાયદાનું કામ કરવા દઈએ। એ લોકો કોઈ પણ જાતની સરકાર આમાં કોઈ પણ જાતની વાત કરવા જ માંગતી નથી। જે હશે એને સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથેના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે। આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું, મણિનગર વિસ્તાર, અમરાઈવાડી વિસ્તાર, ખોખરા, ભયપુરા, કે આપણે શાંતિપૂર્ણ રીતે દીકરાની હજી અંતિમ ક્રિયા બાકી છે એ પૂરી કરીએ। અમે તમારી વચ્ચે છે, તમે જે મિનિટે બોલાવશો એ મિનિટે આવી અને સરકારમાં તમારા વતી રજૂઆત કરવાના છે, આવી મારી વિનંતી। અમલભાઈ, સ્કૂલ ઉપર સૌથી મોટો આરોપ લાગે છે સ્કૂલ એક્ટિવિટી ખોટી કરાવી રહી છે, ડ્રગ્સ મળે છે, ચાકુ લઈને છોકરાઓ આવી રહ્યા છે, તો સ્કૂલ સામે સરકાર શું કાર્યવાહી કરવા માંગે છે? જો તમારી બધી વાત મારી પાસે પણ આવી છે, આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે। પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતો ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયમો આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે। પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નથી। સ્કૂલની માન્યતા રદ કરવા માટે સરકારમાં તમે રજૂઆત કરશો કે આવડી મોટી ઘટના કરવી ના કરવી એ કાયદાનો વિષય છે, પરંતુ જે કંઈ આવશે એની સામે કડક પગલાં લેવામાં આવશે એવી નોનવેજ ખવડાવવામાં આવે છે પણ સ્કૂલ સંચાલક તરફથી હજી સુધી નથી આવ્યા, જેના કારણે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। હું આપની સાથે સંમત છું કે એમણે આવી અને લોકો સાથે વાતચીત કરવી પડે, કેમ નથી આવતા એ તેમનો વિષય છે। આ જો કંઈ ખોટું કર્યું હોય, સાચું કર્યું હોય, પણ એમને આવીને લોકોને મળવું જોઈએ એવું હું પણ થેન્ક યુ।